જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલ દ્વારા ફી લેવાને મામલે વિરોધ શરૂ થયો છે। તો અમરેલી વિકાસ સમિતિ દ્વારા હોસ્પિટલ બચાવોના નારા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તો અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ફી વસૂલાતા આંદોલનના અધ્યાયનો આરંભ થયો। તો જાગૃત પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ફી વસૂલાતી સરકારી હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। હોસ્પિટલ સત્તાધીશો દ્વારા પ્રતિક્રિયા આપવામાં નિર્ણયો ભણાયો। જયેશ લીંબાણી, અમરેલી। हेलो भाई रोल। हाँ, मारू नाम राजेशभाई गांधी है। अमरेली जिला विकास समिति तरफ आज आवेदन देवा आव्या छे। समिति साथे बीजा लोको पण अमरेलीना ग्रामजनो पण जोड़ायेला छे। अमरेली सिविल होस्पिटल जे सरकारी फ्री ऑफ माटे हती तेने बदले तेने नाम बदली ट्रस्टने सोंपी देवामां आवी छे ने तेमां चार्जिस खोटा वसूल करवाना चालू थई गया छे जे बिल्कुल गैरव्याजबी अने तद्दन खोटुं छे। तो चार्जिस नाबूद थाय माटे आज कलेक्टरश्रीने आवेदन देवा माटे आव्या छे। ભાઈના નામે કરોડો રૂપિયા ઉછેડી અને માલ મલાઈ તારવાનો આ ધંધો આ છેલ્લા 30 વર્ષથી થઈ રહ્યો છે। અમરેલીમાં એકમાત્ર અમરેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલ કે જે અમરેલી જિલ્લાનું ગૌરવ હતું અને ડૉક્ટર જીવરાજ મહેતાએ આ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં તે સમયે કરોડો રૂપિયાના સાધનો આપી અને આ સિવિલ હોસ્પિટલ ચાલુ કરી હતી। છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલના ઉપર એક ભ્રષ્ટાચારીઓનો ડોળો ફરી રહ્યો હતો અને એ ડોળો કામયાબીઓ આની પહેલાં પણ શિક્ષણમાં પણ આ ભ્રષ્ટાચારીઓનો ડોળો ફરી રહ્યો હતો અને એમાં પણ એ કામયાબ થયા। ત્યારે હવે અમરેલીમાં વેચવાનું શું છે તેવું અમે ગોતી રહ્યા છીએ। અમરેલી જિલ્લાનું આરોગ્ય તંત્ર ખરેખર વેચી નાખ્યું છે। ગરીબ માણસો જ્યારે ખરેખર સિવિલ અમરેલી જિલ્લા વિકાસ સમિતિના નેજા હેઠળ અમરેલીની એકમાત્ર જે સિવિલ હોસ્પિટલ હતી જિલ્લાની તેનું સરકારે ખાનગીકરણ કર્યું। શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ શાંતાબા ગજેરા ટ્રસ્ટને સોંપવામાં આવ્યું ત્યારથી આ હોસ્પિટલ કંઈક ને કંઈક બાબતે વિવાદમાં રહેલી છે। થોડાક મહિના પૂર્વે જ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં અંધાપાકાંડ થયેલો 25 જેટલા લોકોની આંખો છે એ ગુમાવવાનો વારો એવો હતો। 12 થી 13 જણા તો સાવ અંધાપો હતો। 6 થી 7 વ્યક્તિને એક આંખ જતી રહી હતી। 5 વ્યક્તિ છે એને આંખમાં ઓછું દેખાવા મળ્યું હતું। પરિણામે માનવ આયોગ અને ગુજરાત સરકારમાં ફરિયાદ થતાં આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલને આકરો દંડ કરોડો રૂપિયામાં ફટકાવવામાં આવ્યો અને જે લોકોના ભોગ બન્યા હતા એને વળતર ચૂકવવાનો આદેશ આવ્યો। આ સરકારી સિવિલ હોસ્પિટલ જ્યારે આ શાંતાબા ગજેરા જનરલ ટ્રસ્ટને સોંપવામાં આવી ત્યારે 33 વર્ષના ગુજરાત સરકાર સાથે એમઓયુ થયેલા છે। 33 વર્ષ સુધી તદ્દન સારવાર મફત તદ્દન એની દવાઓ પણ મફત આપવાની। તો શા માટે આ ટ્રસ્ટ છે એ આમ જનતા પાસે हेलो रेडी आज તમારું નામ? હું ટીકુભાઈ વરુ યુવા આગેવાન સામાજિક કાર્યકર આજે જે સમિતિની નેજા નીચે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું સિવિલ હોસ્પિટલના વિરોધમાં। કારણ કે સિવિલ હોસ્પિટલ જ્યારે સોંપવામાં આવી ત્યારે 33 વર્ષનો કરાર થયો હતો કે 33 વર્ષ સુધી વિનામૂલ્યે સારવાર આપવાની। આજે 33 વર્ષ સુધી વિનામૂલ્યે તમામ દવાઓ સારવાર સીટી સ્કેન બધું વિનામૂલ્યે કરવાનું હોય ત્યારે પણ આ સિવિલ હોસ્પિટલની અંદર રૂપિયાનું ઉઘરાણું થવા મળ્યું છે। અને જે કારણ કે સિવિલ એટલે મફતમાં સારવાર આપવાની હોય તો વિવિધ કારમાંથી પણ પૈસા લેવામાં આવે છે। તો આ સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ કે મા કાર્ડ કે અમૃત કાર્ડ આવા કાર્ડનો કોઈ ઉપયોગ થવો ન જોઈએ। કારણ કે સિવિલ હોસ્પિટલ એ વિનામૂલ્યે એમના કરારમાં થયેલું છે। અહીંયા બહુ માથાકૂટને લીધે કોઈ દર્દીને 3 દિવસ ઉપર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખતા નથી। ત્રીજે દિવસે રજા આપી દે છે। અહીંથી ગરીબ લોકો જે છે તે લલુભાઈ શેઠ હોસ્પિટલ સાવરકુંડલા તરફ વળી રહ્યા છે। અહીંયા સિવિલમાં જે કોઈ પૈસાવાળો માણસ હોય તે જ પોતાની સારવાર લઈ શકે છે।